તમે બોલો કોણ? હું માણા બોલું. હે? એ માણા બોલું. તમારું નામ? તમે કોનો ફોન કર્યો છે કયો તો કહો ને. આપણે જે પેલા યોગીરાજ સમાજ બદલે તમે જો બોલ્યા, ક્યાં સમાજ? યોગીરાજ રાવળદેવ સમાજ બદલે તમે બોલ્યા. રાવળદેવ? હું રાવળદેવ બોલું છું, બનાસકાંઠામાં. તો બોલો ને રાવળદેવ. તો આપને જે શબ્દ જે યુઝ ખોટા કર્યા. કયો શબ્દ? કયો શબ્દ? જેવા શબ્દ એટલે પોતાને ખબર નહીં ભાઈ આપણે કઈ રીતના સમાજના રીતે કઈ રીતના સમાજની રીતે તમે યુઝ ખોટા પ્રશ્નો કરે છે. તમને શબ્દ એમ મને સમજાવો, મને ખબર ન હોય ને એમ કહું. તમે બોલ્યા છો આવું સાહેબ, ના ખબર હોય તો તમે આપણે કયો, તમે કયો શબ્દ કે રાવળદેવ જે ડાક વગાડે છે પોતાની રીતે ભીખ માંગે છે. ભીખ માંગે નહીં, માંગે એ આપણે ધંધો છે એમ. હા, રાવળદેવ જે કઈ કરે ને એ એક ધંધો છે એમ, એ કોઈ ધર્મ નથી એમ. કેમ ધંધો છે? કઈ રીતનો ધંધો? તમે કઈ બિઝનેસ એટલે મતલબ આપણો ધંધો એમ, મહેનત મજૂરી. કઈ રીતનો બિઝનેસ? આ વગાડીએ એટલે અમે જો દિવાળ જે અંગે અમારું જે પોતાનું ધર્મ આવતું હોય, પોતાનું જે દિવસ મારી વાત સાંભળો સાહેબ, તમે પહેલી મારી વાત સાંભળો. હા, અમારું જે દેવસ્થાન દલિત ની સમાજની અંદર અમારે કોઈ પણ મંદિર બાંધેલું કોઈ તેની અંદર કોઈ વસ્તુ હોતી નથી. કે શું હોતી નથી? આપણે તો એક જ તમારી પોતાનું માવિતરનું કોઈ પણ સ્થાન હોય, દેવ હોય, અમારી સમાજને વગાડવા આવવાની ફરજ છે. તમારી અંદર કોઈ રાવળદેવ કદાચ તમારા કોઈ પણ સ્થાન ઉપર વગાડવા ના આવ્યો, મને પ્રશ્ન બતાડો તમે. એટલે કોને તમે એવું પરમિશન દીધી છે કે તમે જ વગાડીએ કોઈ? અરે અમે પોતે ડાક બીજા કોણ વગાડે? તમે ગમે કરતા તેમાં મારે શું લેવા દે? તમને કોઈ અમારી સિવાય કોઈ ન વગાડ્યું? મારી વાત સાંભળો સત્ય, મારી વાત સાંભળો તમે. 18 આલમ મારા દેવ, હું જે રાવળદેવ છું ને, તો રાવળદેવ મારી છે. તો આખી વાત હું કહું છું, રાવળદેવ કોઈ જાતિ થોડી છે. કોઈ એની અંદર એવું કોઈ ઘાટ ઢુકટ એવું કોઈ કરવાનો અમારો પ્રશ્ન નથી. અમારો તો જીવ તમારા તમારો પ્રોબ્લેમ છે ઈ વાત કરો ને તમે. તમે અમારી સમાજની અંદર જે બોલ્યા, કોઈની સમાજ જ નથી, બધી માનવ ધર્મની અંદર બધી સમાજ હરકી હોય. અમારે કોઈ સમાજ મારી તારી હોતી નથી. તમે કઈ સમાજ આવો છો તો અમારે તમારે વાંધો. રાવળદેવ કોઈ તમને આટલી ભાષાની અંદર 18 ની અંદર કોઈ ના મળ્યું ને એક જ રાવળ સમાજ મળશે તો કે પણ રાવળ સમાજ બધા રાવળ જ છે. કોણ બધી રાવળ બીજા બતાડો, કોઈ તમારા પરમારની સમાજમાં રાવળ હોય તો બતાડો. દલિતની અંદર કોઈ રાવળ સમાજ હોય બતાડો ને તમે. એટલે હવે હું પોતે શું પોતે છો તમે? હું રાવળદેવ છે. તમારે કયું ઝીલણીયું ગાવું છે ને કયો વેરાગ કરવો છે મને કયો, એટલે હમણાં કરો. અરે ગાવાની હરેકની જે ભાવના છે ટોટલની ફરજ છે. તમે ટોટલ હરેક ગાવના પ્રમાણે હરેકની ફરજ છે, મારી એકની ફરજ નથી. તમે પોતે તમારા દેવ વિશે ગાયકો છો, તમારા દેવ હશે તમારી જોતે તમારે આવડતું તો તમે તમારી રીતે તમે સમજતા નથી. તમે ઈ તો એને જે કીધું ભાઈ અમારી સિવાય કોઈ નો વગાડે એટલે તમે કહો કે અમારી સિવાય કોઈ નો વગાડે. રાવળદેવ નું એવું છે કે જે ડાક છે એને પોતાની ભીખ છે. તમે તમે અમને ભીખ આપી છે એટલે કોઈ ભીખ નથી કીધી. ભીખ કે કોઈ કીધી નથી કીધી ને તમારો ઓડિયો પણ ઓનલાઈન માં છે ભાઈ. હા પણ ઓનલાઈન માં ભીખ કીધી હોય તો આપણે માંગવાનો કાર્યક્રમ છે. એવી કોઈ સંસ્થા નથી. તમારો એક જ અધિકાર, કોઈ પણ અધિકારની અંદર કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય એનો કેવો જવાબ હોય. કોઈ પણ નો ધર્મ કોઈને પણ ધર્મની રીતે ચાલતો લેવા દેવા નથી. તમે આખી વાત સમજતા નથી. તમારે ક્યાંથી પ્રશ્ન છે એટલી જ વાત કરો ને, તમે બીજી ક્યાં ટીટેક કરો છો? દિગ્ગત એમ જ છે કે તમે એમ કહે છે કે રાવળદેવ પ્રશ્ન એવો છે કે જે ડાક વગાડીને ભીખ માંગે છે. અમે કઈ જગ્યાએ તમારા ઘેર ક્યારે ભીખ માંગવા વાત નથી. કોઈ તમે આખી તમને એવી કોઈ વાત નથી. તમારા ઓનલાઈન રીતે કયો ઓડિયો સાંભળ્યો મનનો ખ્યાલ હોય ને, તમે તો તમારી રીતે તમે તમારા મનથી ઊભું કરેલું ઈ ઓડિયો મારા મોકલજો છે. કયો ઓડિયો છે? ભીખ માંગો. મારી વાત હવે પેલા તો બનાસકાંઠાની અંદર તમારા ઉપર કેટલા ફોન આવ્યા? ભાઈ કઈ નહીં, આ તમારો ત્રીજો ફોન છે. મારામાં કોઈ તમે એવું માનતા નહીં કે અમે કઈ ફોન કરીને આમ રાજા બની જાય. ફોન કરો જેલમાં જવું પડે.
અરે કોઈ વાંધો નહીં, જેલમાં જવાનો કોઈ પ્રશ્ન હા, કોનો? એમાં એવું ન હોય ને ફોન કરો એટલે કઈ તમે દાદા બની ગયા એવું ન માન લેવાનું હોય. અરે દાદા નથી મારી હા, સાથે, તો મારી પછી સાથે કાયદાનું જ કામ કરે ને માતાજી હેલે ન મારી દો. દલિત સમાજ છે મારો તમે પોતાનો બીજી પ્રશ્ન કઈ છે. સમાજની વાતો ન દલિત કરો, સમાજ જે છે, કઈ વાત કરો ને ભગવાનજી કાયદાના સમાજ છે. માધ્યમ થકી કરવાની હોય, બીજી લપસિત ન કરો, નકર માતાજી એમાં બસાવવાનું હોય ને સેશનમાં જામીન ન મળે. અરે કોઈ વાંધો ન મળે એનો કોઈ પ્રશ્ન નથી. હા, દલિત તો સમાજ પછી છે અમારો, ભગવાન જેવો છે. તમે એ કોઈ પણ તમારે તમારા જાતિની પ્રશ્ન જ નથી આવતો. તમારે જેટલો પ્રશ્ન છે એટલી જ વાત કરો ને. તો જે ભીખ માંગે છે, કોઈ કે જે ભીખ માંગે છે, ભીખ માંગતા હોય, તમે માંગતા હો તેને મને મારે શું મતલબ છે? તમે પોતે ઉલ્લેખ કરેલો છે શું સાહેબ? તોય કે ઈ તમે તમે ઈ ઓડિયો સાંભળી લીજો પહેલા. તમે કોઈ પણ સાંભળ્યું હોય ની હરકું નીરખીને સાંભળી લો પહેલા. સાંભળ્યો છે 10 ટોળનો સાંભળ્યું હોય તો તમે પહેલા હરકું જોઈ લો, કેમ કે હું પોતે બોલ્યો મને ખબર હોય ને. મને પણ મારી પોતાની મને ખબર હોય. તમે અત્યારે ફોન કરો છો ને અત્યારે બધી વાતો કરો છો, તમારા આવું બધું હોય. સમાજની અંદર તમારે તો કદાચ કાઠિયાવાડમાં ગમે ચાલતું હોય, પણ અમારા બનાસકાંઠાની અંદર તમે ફોન કરીને પૂછી દો એટલે રાવણદેવ શેક નથી. એટલે રાવણદેવ અમારી પાસે કોઈ નથી. અમે બધા દેવ ને બધા માણસ છે. અમારી પાસે કોઈ દેવનું જગ્યા જ નથી. તમે રાવણદેવ પર કોને માણસ રીતે તો માણસ જ છે. માનવ ધર્મ માની છે. તમે રાવણદેવ હોય તો તમારી રીતે તમે દેવ થઈને રખડતા મારે શું લેવા દેવા? એનો ઉલ્લેખ કોઈ તમારી રીતે તમને કોઈ વિરોધમાં નહીં પૂછે. રાવણદેવ નું ઓલ્યું પેલું ઈ તો આપણે ઊભું કરેલું હોય. ઈ કોઈ ક્યાંય લખેલું નથી. કોઈ રાવણદેવ જન્મ થાય એના મગજ કઈ સાંડલો મારેલો ન આવે. અમે તો પેદા છેલા છે એટલેથી અમને પોતાને ખબર છે. હા, પણ તો એનો સિક્કો મારેલો ન આવે. કોઈ જન્મ એમાં સિક્કા મારે લઈ સરકાર બદલી એટલે સિક્કો આવ્યો છો. રાજાશાહી ની અંદર કોઈ સિક્કો નતો. તો રાજાશાહી ને ભૂલી જાઓ. મારી વાત સાંભળો. રાજાશાહી ને ભૂલી જાઓ. ઉપરથી જે માના કુખેથી જન્મ ને એને કોઈને દસ્તા મારેલા આવતા નથી. બધા માનવ થી માણસનો જન્મ થાય છે. અહીંયા આવીને પછી રાવણદેવ બનો ને અહીંયા આવીને પછી આપણે બધા પાત્ર ધારણ કરી. ઈ કોઈ ધર્મ થોડો છે. માનવ ધર્મ એક મહાન વસ્તુ છે. અમે માનવ ધર્મ માની છીએ. આપણે માનવ ધર્મને ક્યારે અને આપણે નાબૂદ કર્યું? આપણે એને માનવ ધર્મની અંદર નાબૂદ નથી કરતા. દલિત છે એવું નહીં કે મારી સાથે ન ગઈ તમે જે વાત તમે પોતે જ મતભેદમાંથી બહાર નથી. દલિત સમાજ કેવી કોઈ સમાજ જ નથી. માણસ છે ઈ જ અમે ઓળખીએ છીએ. દલિત સમાજમાં હું કઈ શિંગડા ઉગે? તમે તો પહેલાથી કીધેલું છે કે દલિત સમાજનું આ રીતનું આ વરઘોડું બરઘોડું એના પ્રશ્ન તમે રાખો છો. અત્યારે તમે તમારા મોઢેથી દલિત સમાજ બોલો. આપણે બધા એક છીએ ને, પછી ક્યાં એમાં દલિત સમાજ આવી? અમે તમે બધા કાળા માથાનો માનવી છે એક જ છે. બસ તો પછી ક્યાં એમાં દલિત સમાજની વાતનું ઉદાહરણ દેવાનું જ આવે છે? પહેલો તો તમે અમારા સમાજ ઉપર ઉલ્લેખ કર્યો. નહીં એ તો તમે ફોન કરીને કહો કે ભાઈ મારે આ ડાકલા વગાડી, અમારી સિવાય કોઈ વગાડી ન હોય, અમારી સિવાય ઓલું કરી ન હોય. એટલે તમને આપણે તમે વગાડી કોણ? એની અંદર કોઈ પ્રશ્ન હોતો નથી. એમાં એવી ડિબેટ અમે આનો કોઈ ઉલ્લેખ લઈ નહીં લીધો. તમે એ ઓડિયામાં એને બોલ્યા છે તેમાં સાંભળી લ્યો ને તમે, પછી બોલો. તમને હજી ખબર નથી. તમે ઠોકો છો. ડાક તમારી સિવાય કોઈ વાગે નહીં. ડાક ક્યાંથી વાગે? ડાક આઈતેથી વાગે. બીજે ક્યાંથી વાગે? જે ધંધો છે હરેક ના, જો ભંગીનો જે ઢોલનો ધંધો છે કોઈને આવડતું જ વગાડી કહી શકો સાહેબ. એને વાલ્મીકી કહેવાય. તમે એની અંદર કેસ થાય. વાલ્મીકી અમારી અંદર હોય તો વાલ્મીકી અને જે દેવી પૂજક બીજી સમાજને નીચી બતાવો છો. તમે તમારા મોઢેથી શું બોલો છો? તમે બીજી સમાજને સન્માન નથી દેતા. એટલે તો તમે આ બધી વસ્તુમાં તમે મહાન પદ લઈને રખડો છો. એને તમે બીજો જે શબ્દ ભંગી કયો છો એ ન કહી શકો. એને વાલ્મીકી કહેવાય. વાલ્મીકી સન્માનની ભાન નથી અને માનની કિંમત ન હોય. તમને પેલા છે ને જેને સન્માન દેતા આવડતું હોય એને જ માનની કિંમત ન હોય. તમે ઘર તો ટોટલ ને 18 ની આલમે મને તમે જો મારે સાંભળો, હમણાં તમે જે શબ્દ બોલ્યા સાંભળો, તમે જે હમણાં શબ્દ બોલ્યા ઈ શું છે? ઈ તમે સારો શબ્દ બોલ્યા. સરસમાં સરસ બોલ્યા. એની અંદર કોઈ આપણને તકલીફ નથી. એની અંદર તકલીફ નથી. પણ બીજાના તમે નીચા બતાવો છો ને તમે મહાન પદ માનવા માંગો છો ને. હું પોતે મહાન નહીં, 18 આલમ મહાન છે. તો પછી ક્યાં તમારે દલિત મારી સમાજ ઉપર ટાર્ગેટ કર્યો છે મારા ભાઈ. તમે તમારી સમાજ અરે અમારે લેવા દેવા જ નથી ને. અમે તમે અટણ ફોન કર્યો. મેં તમને ક્યાં કીધું તું તમે રિંગ કરજો? રિંગ નથી કર્યો. અમે જે ઓનલાઈન ને જે યુટ્યુબ માં ની બધું જોયું ને એના પર અમે પ્રશ્ન વાપરીને અમે રાવણદેવ સમાજ એવી રીતે ઉભા છે. તમે વાલ્મીકી કહો છો. અમે તો બધી સમાજ મારી વાત સાંભળો. તમે તમારી સમાજ ની અંદર પરમારે કહી શકાય તોય કઈ અમારા સમાજના લેવા દેવા જ નથી. અમે માનવ ધર્મને જ માની છે. અમારે એકય સમાજની જરૂર નથી. આ તો માણસ છે. ઇન્સાન કી ઓલાદ ઇન્સાની હોતી है.
એ વાત તમારી બધી સાચી છે. પછી તમે ફલાણી ઠીકડી પરમારને અમારે શું લેવા દેવા એમ કહું છું. અમે માનવ ધર્મને માની છે, સારા માણાની જરૂર છે. અહીંયા અમારે બીજા કોઈ જરૂર નથી. અમને માણા કાયમ લાગે છે, માણે નમે કાયમ લાગે. મારી વાત હવે સારા માણસની તમારે જરૂર તો જાડેજા ઉપર પરવાર કરવો તો જાડેજા જો સાંભળો, જાડેજા છે એ માણસ છે અને એ માણસો ભેગા જે છે એને ક્ષત્રિય ધર્મનું પાલન કરે. રાજગાદીનો ધણી છે, દરબાર છે, રાજગાદીનો ધણી છે. ઈ તો તમે બાટલા ચડાવીને આવી રીતે કોકને ચડાવીને બધાવાના બાટલા ચડાવો છો. તમારી જેવા આવા બાટલા ચડાવી રાજગાદી આપણી પેઢીએ કોઈ રાજગાદી ભોગવી તો મને બતાવો એક બાપા ઓબીડ સાહેબ દાદા સાંભળો, ઈ તમારી જેવા આવી રીતે બાટલા ચડાવી તો બિચારાને અટાણે એનું ઓલું કરી નાખ્યું. તમે રાજાઓનું આવી રીતે બાટલા ચડાવ્યા, એમાં તો આ દેશની જેની જગ્યાએ જો બેસવાનો સમય છે એની અગર જગ્યા હોય ને આપણે બાપા સાહેબને આપણે માનીએ છીએ, ઓબીડ સાહેબને આપણે માનીએ છીએ. સાંભળો, અટાણે ઘરે ઘરે રાજા જન્મે છે. તમે તમારી રીતે પછી તમે કઈ ડાગલિયા ફાગલિયા થતા તેમાં અમારે શું લેવા દેવા? અમે તો ઘરે ઘરે રાજા જન્મ છે. અત્યારે તો લોકશાહી થશે એટલે બીજી અટણ ક્યાં બાટલા ચડાવવાની વાત હશે? નામ કરી કરીને બધે ભૂકા કાઢવી નાખવાની વાતો કરો. અટણ તમારે બાટલા ચડાવીને આવી રીતે બીજી સમાજને તમે બીજી સમાજને કહો અરે આ તો મહાન છે અને આ નીચી છે, એવી કરીને તો આ દેશની ભઠ્ઠી બગાડી નાખી તમારી જેવી. આવી રીતે બાટલા ચડાવી ભઠ્ઠી નથી બગાડી, ભઠ્ઠી તમારી જેવાની બગાડી. નહીં તમે અટણ કીધું એને રાજા કહેવાય ને, એને રાજા છે. રાજાશાહીમાં હગા દીકરાને ફાંસીએ ચડાવ્યો એવું હતું બધું. અત્યારે ક્યાં હગા પેટના દીકરાને ફાંસીએ ચડાવવો પડે છે? ના તો એની અંદર તદા રાજાશાહી તે લોકશાહી થાય ગઈ છે, એની અંદર કાનૂની આવી ગઈ છે. આખી વાત સમજતા નથી. અટાણે રાજા જન્મ છે કઈ નથી રાજા ને જ્ઞાતિવાદ ફેલાય, બીજાને મહાન બતાવી બીજાને નીચા બતાવો, એકને રાજા બતાવો છો ને એકને વેઠિયો બતાવો છો. એવો તમને અધિકાર કોણે દીધો છે? તમે આ બધાને હોદ્દા આપો છો. હું એક જ દલિત સમાજને હાર્દિક સ્વાગત કોઈની વાત ન કરો. મારા એક સમાજની વાત હું નથી કરતો. મારી સમાજ ઉપર એક જ ટાર્ગેટ કોઈની, અમારા કોઈ સમાજ હારે જ વાતો નથી સાહેબ. તમે બીજી વાતો કરો એમ કહું છું. સમાજની કરો. રાવણદેવ સમાજ છો તો એ અમારી પાસે એ કઈ નથી. અમે માણસને જ માની છીએ. તમે રાવણદેવ સમાજ હોય તો હું તમારા માણા તરીકે જ વાત કરું છું. અમારા રાવણદેવનું મારે નથી કામ, મારા માણસોનું કામ છે. તમે માણા હો તો વાત કરો. અમારે કઈ દેવ નથી, કોઈ આમ નથી, કોઈનું કામ નો જરૂર હોય તો મને મેં તમને ક્યાં ભાઈ રિંગ કરી હતી? આ તમે ફોન કરીને કહો છો, હું તમને જવાબ દઉં છું. મેં તમને કીધું નથી કે તમે મને ફોન કરજો એમ. મારે રાવણદેવની જરૂર નથી, મારા દેવની જરૂર નથી. વન વિડિયો છે એના ઉપર જ અમારે આખી વાત સમજતા નથી. વિડિયો છે મારો છે ને. હા તમે તમારે શું લેવા દેવો? મારા વિડિયો ને અમે અમારા ઘરે ડિસ્કો કરી, તમને શું પ્રોબ્લેમ? મારી સમાજ ઉપર ટાર્ગેટ કરો નથી આવતી. અટણ તમે મને ફોન કર્યો, તમે મેં તમને કીધું તમારા સમાજનો ફોન મને ન કરવો જોઈએ ને. તમે રાવણદેવ સમાજમાં તમારે મને શું કામ ફોન કરવો જોઈએ? તમે હીરો બનવાની કોશિશ કરો ને પછી મારી વાત સાંભળો. તમે કદાચ એ પ્રશ્ન આગા પાછો અત્યારે તમે આ ફોન કર્યો છે ને, આ ઓડિયો ચલાવી દે. મારા ઓડિયો તમારો નથી. 500 ફોન આવી હે તમારા સમાજ ઉપર કોઈ કદાચ કોઈ સમાજ અમે બધાને માણસ નહીં અમે બધાને માનવનો જ અધિકાર અમે આપી છીએ. અમે તમને માણસ તરીકે જોઈ છીએ. તમે કહો છો કે અમે રાવણદેવ છીએ. અમારી પાસે કઈ રાવણદેવ નથી સાહેબ. અમારે તો કબીર ખડા બજાર में सबकी मांगत ખેર, ના કિસી से दोस्ती तो ना किसी से वेर. અમારે કોઈ હારે દોસ્તી નથી, કોઈ હારે વેર નથી. હવે તમે તમારી રીતે સમાજનો આખો ઠકો ઉભો કરીને ઊભું વાત કરો તો એમાંથી મારે શું લેવા દેવાય? સમાજનો પહેલો ટાર્ગેટ માર ભાઈ તમે કર્યો નહીં. અમે કોઈ ટાર્ગેટ કરતા જ નથી. અમે તો બધી સમાજ છે ને અમારી પાસે. માનવ સમાજથી બીજી એક સમાજ જ નથી. માનવ ધર્મ, મહાધર્મ, બસ માનવ માણસોને માની સારા વિચાર વાળો માણસ હોય, સારી જેની પાસે જ્ઞાન હોય, એ જ મહાજ્ઞાની માણસ, ની સમજદાર. બાકી અહીંયા અમારે ક્યાં બીજું કોઈનું કઈ કામ છે? તમારે કામ હોય એ વાત કરો એટલે અમે તમને જવાબ દઈએ. પણ તમે આચે કરીને અમારી સમાજના, તમારી સમાજને મારે કહેવાની જરૂર હું? મારે શું કામ છે તો મારે તમને કઈ કેવું છે? હાલો કયો. ડાક દુનિયાની અંદર એક જ રાવણ સમાજ વગાડે માર ભાઈ. તોય કઈ જો રાવણ સમાજ બે હાથ હોય બધા વગાડે. રાવણ સમાજને કોઈ પરિપત્ર આપી દઈએ ને, અમને આવડતું તો વગાડી દે. આપણે અમને ક્યાં ના પાડી કે તમે મત વગાડશો? હા તો તમે કહો અમારી સિવાય કોઈ વગાડી ન વગાડે. બધા બે હાથ હોય ને એ બધા ડૂ હાથી બોલાવે. જાધન જનું છે એના પાસે જ રે. મારી વાત સાંભળો તમે દલિત સાહેબ. જાધન જનું છે એની પાસે જ રે.
તો કોઈનું સાધન કોઈ પાસે હોય, લાકડાનું હોય, તમારું સાધન નથી. આપણું સાધન આપણી પાસે રહી ગયા, ચામડાનો દેહ, માટીનો આપણે તો હોય. એનો કોઈ પણ સમાજમાં કોઈ અમે વિરોધ કર્યો હોય કે ડાક અમે આવ્યો આખી બીજો વાત વ્યક્તિ સમજતા કેમ નથી. બગાડે જે છે? સમાજને દીધેલું કોણે તમે દીધું છે? અમુક જે તમને કોણે દીધું છે આ બધું? તમે તમારી મેળે ઊભું કર્યું, તમને આ અમને દીધું કોણે? શંકર ભગવાને દીધેલું છે. પહેલાથી કઈ ઉગાડતા તારીખનું નથી દીધું છીએ, તમે હતું? નથી. તો સાંભળો, શંકર ભગવાને તમને કેદી દીધું હતું? કઈ સાલમાં દીધું હતું? સાલની અંદર ના હોય એની અંદર કઈ અંદર તો વાત? ઇતિહાસની આપણને અંદર તો દીધું તો વિક્રમ એની રાજાએ કઈ લખેલું નતું. મારી તારીખ વાત સાંભળો. બારી. પછી ઈ ઊભું કરેલી વાતો ન હોય. આ બે પાણીમાં હોય ને વાતો ન કરાય. 10 લીટર દૂધ છે. વિક્રાંત રાજાએ સાવેલું છે. ઓય, કઈ એની વિક્રમ અંદર રાજા ક્યાં ગામમાં થયા હતા? તમારા ઘેર છે હું તો કહું. એટલે તઈ અમારા ઘેર થયા ઈ તો હું અમે તો બધા આખું જગત કહે છે. અમારી જે સમાજમાં ને અમારી બોલ્યામાં ઈ તો બધા લાકડા ઘાલવાની વાત છે. સંવંત પહેલાનો કોઈ ઇતિહાસ ના હોય. તારીખ ને સંવંત છપી એના પાસેનો ઇતિહાસ હોય. ઈ અમને જે મળ્યું ને એ સંવંત પહેલાનું મળેલું છે. અમને સંવંત પહેલાનું મળેલું છે. આલોક તે ઈ પેલા કેદી મળ્યું હતું? કોને દીધું હતું? એ નામ આવડે જ કેને દીધું હતી? યોગી સમાજ ને એટલે એના એમ ના, એમ બીજી વાતો ન કરો. આ દીધું તું ક્યાં, કેના હસ્તક? એ ભાઈ નામ શું હતું? આ ડાક વગાડવાની પરમિશન દીધી કોને દીધી હતી? તમને શરૂઆતની અંદર જે સમયે પરવાનગી જે આપણે દલિત સમાજની અંદર જે આપ્યું હતું, તો એ પરવાનગી તો લખેલું છે બધું. એમાં ક્યાં તમે ઈ તો લખેલું બધું બોલે. આ આદરી નોટ નથી પસેડી મોઢાડી. તમારા કયા વડવા ડોહાને આવ્યું જે આપણે તમે એક સમય જે દલિત સમાજ છે મહાજન ગણવરાય છે. શું છે? મહાજન ગણવરાય છે. એની અંદર કે જે ગમે કોઈ પણ પશુપાલન જે હોય ને, હા, એને તમારે રક્ષા કરવાની તમને જવાબદારી હુંપેલી છે. ના, એવું અમે કોઈ કાંઈ હોઈપું નથી. અમારે બધાની જવાબદારી બધાની હોપી. ઈ તો બાટલા ચડાવવા માટે છે. અમારી પેઢીનો જવાબ માંગો. આખી વાત સમજતા નથી. અમે તો એમાં માનતા જ નથી. એલા અમે એમાં માનતા જ નથી. અમે તો આ જ વાત કરી છે કે આપ બળે ને પરને ઓલવે લેતા હોય લડતડિયા એવા ઘડનારા ઘડ્યા કોક માનવ કાગડા કોક આટું થઈને પોતે બીજા બળ્યા કરતા હોય એવા મારા કવિ કામ કે મહાજન એટલે કોઈ એની આગળ કોઈ ખોટું ન થવું જોઈએ. એ દલિત સમાજની જવાબદારી છે. ના ઈ કઈ નથી એવું. ઈ તો બધું છે ને ઈ ઓલા લાકડા ઉભા કરેલા છે. ઈ બધા લાકડા ઉભા કરેલા ઈ અમાર જોતો માર ભાઈ મારી વાત સાંભળો. તમારી ઉપર આવે એટલે તમે અમારી જવાબદારી અમે સાંભળો. અહીંયા ઘરનું પૂરું થતું નથી. ઈ જવાબદારી અમે દેવા વાળો હોય ઈ મૂર્ખીના હોય. અહીંયા અમારું ઘરનું પૂરું થતું નથી. આ જગતની જવાબદારી દ્યો. મારો બાપ આવો તો ભેગું થાય. આ ઘરે 2 છોકરા છે એના ટ્યુશન થતા નથી, એના ભણતરના પૈસા થતા નથી ને તમે જે જવાબદારી દ્યો છો એ દીધી હતી કોણે? ઈ તો બાટલા ચડાવીને ઓલે ને ફૂલવીને પતાવી દેવા હાટું કર્યું. તમે આમ છો ને તમે તો ઊંચી સમાજ છો, ભલા રાઠોડ. ઈ બધા માગી ખાવાનો ધંધો છે. મને મારી સાહેબ તમારો કોઈ ખુશી ને કશું આવી ગયું. હા, એટલે તમે ખુદે તમારા સમાજ ખોટી. શું ખોટી? દલિત સમાજ ખોટી? શેની ખોટી? તો મેં તમને પ્રશ્ન પૂછ્યો એનો પ્રશ્ન નો મેં તમને મારી વાત સાંભળો. જેને માગી ખાવું હોય ને ઈ કોઈ હરામી માણસ હોય જેને કીધું કે આવા કાપડના પેટના તે બહુ પૈસા ક્યાંથી ભેગા કરીને લાગે. એના તો વખાણ કરવા પડે. હે ભલા રાઠોડે દીધા રાજ અને તમને કહું દલપરે દીધા દિલ્હીની ગાદી ડગબગે. શું કામ આના બાપનું કઈ જાતું નથી 10 રૂપિયા લેવા હાટું. હમણાં એમ કીધું કે હરામીને તમે તો સિંહિયા સોર્યું કરી ભેગું કર્યું. તમે મને જે સત્સન આપ્યું કઈ તમને આપેલું રહ્યું ક્યું? આ તમે મને હાલ સત્સન આપ્યું હરિગુરુ દ્વારા હરી કર્યું. તમે હીરું સત્સન તમને કઈ આપેલું? કયો હરી? હાલ તમે મને ના આપી મારા સાહેબ. તમે આલ્યું છે ને મને હાલ ને હાલ કે મારી સમાજની અંદર હારી કોઈ છે ને હીરું તમને સત્સન આલ્યું છે એનો કોઈ વ્યક્તિ તો સત્સંગ ઈ તો વિચાર છે. સત્સંગ નથી. સત્સંગ એટલે સત્યનો સંગ કરવો એને સત્સંગ કહેવાય. સત્સંગ કોઈ આ નથી હું બોલું નહીં. સત્સંગ નથી. ઈ વાણી છે અને વિવેક છે. ઈ સત્સંગ નથી. સત્યનો સંગ કરવો એને સત્સંગ કહેવાય. તમને હજી કાંઈ ખબર નથી ઠોકી જ બિહાડો છો. સત્સંગ એટલે શું? સતનો સંગ કરવો એને સત્સંગ કહેવાય. ઈ કોઈ વાતો કરો એ સત્સંગ નથી. ઈ તો મતસંગ છે. માણસની જેવી મત એવી વાતો કરે, જેવા વિચાર એવા પાછું કરે એને સત્સંગ સમજો. તમને ધર્મનું જ્ઞાન તો હોવું જોઈએ ને. સત્સંગ એટલે હું વાતો કરું છું ને તમે સત્સંગ માનો છો. એને વાણી વિલાસ છે. માણસ વિચાર રજૂ કરે. ઈ કોઈ જ્ઞાન થોડું છે.
એ તમને પોતે શીખડાવ્યું છે કે એમને તો તમે ઘરમાં તો ડાયરેક્ટ શીશીના જે કરે ઈ છે ને આ બધી વસ્તુ ઈ યાદ શક્તિ ઈ જ્ઞાની માણસ યાદ જેને રહી જતો હોય માનસિક માણસ. આપણા દાદાજી આપણે કોકને સમજાયા છે કે દાદા ઈ વાહ જઈડું બાંધતા હતા ને ઈને પહેરવા પોતરી નથી કે અટાણી એવા લુગડા પહેરીને નીકળાય નહીં. અત્યારે ક્યાં છે ને એટલે કદાચ જેવો સમય એવો સાંભળો જેવો સમય હોય એને તમારી પેદાશી દાદા ઝાડુ લઈને ફરતા હતા ને પોતરી વાળીને ફરતા હતા. એ સમય એમની પાસે કોઈ વિજ્ઞાની માણસ નતો પણ નહોતો એટલે એવડે હેરાન થતા. માણસ વિજ્ઞાની આવી ગયો છે આપણો તો વિજ્ઞાનિક છે એટલે જ આપણે આગળ આવ્યા ને. નકર તો હજી એનું પોતિયું પહેર્યું હોત તો અમારે ભાઈ ઈ પોતિયું જોતું નથી. અમે મોતિયું આવી ગયો છે અમે હવે જે બધા જીવે છે ને એમ હરખી રીતે જીવવા દે. એટલે તમારે કહેવાનો એક જ પ્રશ્ન કે મારા દલિત સમાજ ની અંદર કોઈ લેવા દેવા નથી ને તમે પોતે જે સમાજ ઉપર ટાર્ગેટ તમે કરી શકો છો. આમાં દલિત સમાજ ની ઓલા સમાજ ની વાત જ નથી આવતી. માનવ ધર્મ ની જ વાત આવે છે. માણસ થી મોટો કોઈ છે નહીં. તો અમે એકલા જે અમે રાવણ દેવ છે કઈ રીતે અલગ પડી ગયા? તમે તમારી હાથે રાવણ દેવ થાય. મેં તો તમને કીધું નથી કે તમે રાવણ દેવ છો એમ. તમે તમારા હાથે થતા હો મને કઈ ખબર નથી કે તમે રાવણ દેવ છો. અમે ની ખબર નથી તમે રાવણ દેવ છો. અમે માણાનો અવાજ આવે છે. તમે માણસ છો ને જણ છો એવો અવાજ આવે છે. હું પોતે રાવણ દેવ નથી તો એ તો તમે શક્ય કહી દીધું. તો એ તમે કહો છો તમારા મોઢે તમે કહો છો અમે રાવણ દેવ સભા થઈ. મેં તમને ક્યાં કીધું? તમે તમારા મોઢે કબૂલો છો. તમે હજી આ ઓડિયો સાંભળેલી છે તમે તમારા મોઢે કબૂલો અમે રાવણ દેવ સમાજ જ હાથમાં આવ્યા. આમાં રાવણ દેવ સમાજ જ નથી. આજો જગથી શંકર ભગવાનના પુત્ર સ અને સ તમે એવું કહો છો કે હાર્યું કોઈ પ્રશ્ન નથી તો તમે આખી વાત સમજતા નથી. ઈ તમારી હાથે તમે ઊભું કર્યું હોય શંકર ભગવાનની પાસેથી તો પછી શંકર ભગવાનની પાસેથી કરી હોય તો આપણે થોડા કાંઈ ડાકલા વગાડીને આ બબાટી કરવી પડે. શંકર ભગવાન એવું થોડું કીધું કોઈને તમે ડાક વગાડજો તમે પોતે દલિત છો તમે કેવી રીતે દેખાત કરી શકો? તો અમે ક્યાં કીધું અમે દલિત છીએ એમ? અમે તમને કહીએ અમે માણસ છીએ. દલિત લીધો તમારો નહીં તમે એ વાત કરો સાહેબ. અમારી પાસે માનવ ધર્મ સિવાય બીજો ધર્મ નથી. અમે માનવ ધર્મ આ તો તમે સમજાવવા માટે પ્રતિક આપો. તમે પોતે દલિત નથી. અરે હું જણ છું. મારે હું દલિત નથી. કઈ સમાજ ના છો એ તો હશો કે નહીં સમાજ જણની સમાજ જાતિ જણની મારી પુરુષ છું હું. કોઈ નારી કે સ્ત્રી એવું કોઈ નક્કી કરીએ કે પણ આમાં એની અંદર તમે પુરુષ છો બરાબર. હા બસ જણની જાતિ એમ તો ડાયરેક્ટ તો તમે તમારા ઘેર જન્મ્યા નહીં હોય ને. કેમ આવ્યું? તમે કોઈ ગમે ત્યાંથી કોકના ઘેર જન્મ તો લીધો છે ને એમને ડાયરેક્ટ તો કોઈ કોઈના ઘરમાં જન્મ નથી. કોઈના ઘરે જન્મ નથી લીધો. મેં મારી માના કુખથી જન્મ લીધો. કોઈના ઘરમાં જન્મ ન થાય કુખમાંથી થાય. માને ધન્યવાદ પપ્પાને ધન્યવાદ. હું મારી રીતે હું તમને ધન્યવાદ આપું છું. સમાજ તો હશે સમાજ જણની હો ભાઈ પુરુષની જાતિ. બાકી સમાજ એવું કઈ છે જ નહીં. જણની જાતિ હોય સ્ત્રી અને પુરુષ. આ જગતમાં બે જાતિ છે. બાકી ગધાડાની જાતિ ભેંની જાતિ ટાઢાની જાતિ આ બધી જાતિઓ છે. બાકી જણમાં અને માનવ ધર્મમાં જાતિ બે જ આવે છે સ્ત્રી અને પુરુષ. બાકીના કોઈ પણ હવે આપણે કદાચ બેન કે દીકરા ને આપણે ક્યાંક લગ્ન કરવા પુરુષ જ કહેવાય. એને પુરુષ. દીકરો તો તમારા ઘરે જન્મ લીધો તમે એને જન્મ આપ્યો એટલે એને તમારો દીકરો. બાકી તો પુરુષ જ. હા એમાં કોઈ કીધું ભાઈ પુરુષમાં સ્ત્રી આ જાતિ છે તો સ્ત્રી અને પુરુષની આદિયુગ થી જોડી હાલી આવે છે. આપણો સાહેબ એક તમે પોતે આ જે બોલો છો ને હા એની અંદર તમે વસ્તુ તો સાચી લાવો છો પણ ધર્મની અંદર તમે ખોટો એક જ ઉલ્લેખ એવો કેમ કર્યો કે રાવણ દેવ સમાજ જે છે ભીખ માંગે છે. એવી ભીખ માંગવાની વાત જ નથી કરી. ભીખ માંગતા હોય તો તમારો કદાચ કોઈનો માંગવાનો ધંધો હોય તો માણસ માંગી શકે છે. એનાથી અમારે લેવા દેવા નથી. તમે માંગતા હો તો એ તો માણસનો જન્મારો હોય છે. જન્મારો હોય તો માણસ માંગીએ. અમે પોતે પણ ભીખ માંગી ક્યારેક કોણ કે મરું પણ માંગુ નહીં તને કે આપણે કાજ પણ પરમારથને કારણે બાપુ અમને ભીખ માંગતા ન આવેલા. કોઈનું દવાખાનું હોય કોઈ ગરીબ માણસ હોય ને એને કદાચ 5 પૈસા દેવાના હોય તો અમે પોતે જોડી લઈને ભીખ માંગવા ચડી જાય. શું કામ કે પર સ્વાર્થ માટે અમારા પેટ માટે નહીં. નાચે તો કુદરત પેટ કે ખાતર બેન્ડ બજાવત બાજા. અમે પેટ માટે નાચતા નથી સાહેબ ભેખ માટે નાચી છીએ. અને કદાચ કોઈ પણ પબ્લિક પોતાના પેટ માટે માંગતું એને શું કહેવાય? પેટ માટે નાચતા હોય તો ઈ પોતે કે છે ને નાચે તો કુદરત પેટ કે ખાતર બેન્ડ બજાવત બાજા. અરે હું એવું નથી કહેતો. પેટ માટે નાચગાન કરતા હોય તો ઈ પોતે કહેતા ભાઈ મારા છોકરા નાના છે ભાઈ જે કઈ રૂપિયો 2-5 રૂપિયા દો તો મારો ઘર પરિવાર હાલે. ઈ તો બિચારા ચોખ્ખું કહી લે છે કે ભાઈ અમારી પરિસ્થિતિ આ છે એટલે અમે નાચગાન કરીએ છીએ. અમે ભેખ માટે નથી નાચતા. અમે તો પેટ માટે નાચીએ છીએ.
આ નાચગાન કરી છે પેટ માટે કરી છે એવું માઇકમાં તો બોલે છે કે ભાઈ નાચત કૂદત પેટ કે ખાતર બેન્ડ બજાવત બાજા. અમે જે વાજા વગાડી છે ડિસ્કો કરી છે ને ભાઈ સાહેબ અમારા પેટ માટે કરી. કેમ કે અમારે ખાવા જોઈ છે એટલે જે કાંઈ ફૂગો ઈ તમે આપો. તો એ પેટ માટે નાચી રહ્યો. એક માણસ નાચી રહ્યો છે ભેખ માટે નાચી રહ્યો છે કે પોતાનો કોઈ સ્વાર્થ નથી. હવે તમે પોતે એવું કેમ કહો છો હું રાવળ સમાજ માટે કોઈ વસ્તુ બોલ્યો? તમે આખી વાત અમારે પાસે સમાજ જ નથી આવતી. આપણો એક જ પ્રશ્ન જે સવાલની અંદર મેં એક જોઈ લીધું કે તમે કોઈ સમાજને ટાર્ગેટ કર્યો નથી. અમારે શું કામ કરવું? અમે ઈ વાત જ અરે કદાચ તમે હાલો મારી વાત સાંભળો કે કોઈ પણ માણસ માંગતો હોય તો એને એની પરિસ્થિતિ પ્રમાણે ઈ માંગતો હોય તો એનાથી મને શું પ્રોબ્લેમ છે? અરે એ તો તમે જે મને વાત કરી એમાં મને સમજાઈ ગઈ. તમે એક જ હારી રાવળ સમાજને કોઈ ટાર્ગેટ નથી કરી એવો તમારો કોઈ વિડીયો છે? નહીં અમારે પણ તમે આખી વાત તમે અમારે મારે શું પ્રોબ્લેમ? વિડીયો લાઈવ હું તમારા અપલોડ કરું તો એનું શું થાય? તો મોકલો હું તમને એની અંદર તમે એના પ્રશ્નાથી પૂરો વાંચી લીજો તમે અને જોઈ લીજો હરખું નિરીક્ષણ કરીને સાંભળી એની મારી પાછળનો એનો શબ્દ શું છે. તમે તમારી તમારો કોન્ટેક્ટ નંબર મારી જોડે આવી જાય. હા જો ઈ મારા ઓડિયા છે ને ઈ રખડતા હોય યુટ્યુબ માં બધે મૂકા હોય. આ તમારી યારે વાત કરું છું ને એ ઓડિયો મૂકીશું યુટ્યુબ માં. કોઈ વાંધો નહીં મૂકો. મારી વાત સાંભળો એની અંદર હવે સાંભળો હું બોલ્યો છું મને અત્યારે ભાન જ છે ને હું કોઈ બેભાન અવસ્થામાં છું. હે તમને ભાન જ છે? તમે બોલ્યા છો તમે તો બહુ જ્ઞાની મોણો લાગો છો. ના જ્ઞાની નથી સાહેબ. એક માણસ સામે આવી જાય તો એને થોડા ઘણી ભૂલ થઈ જતી હોય પણ તમે તો બહુ જ્ઞાની માણસ છો એટલે તમને તો કોઈ ભૂલ થતી જ ન હોય. નહીં ભૂલ માણસ માત્ર ભૂલ ના પાત્ર હોય છે. અમાર તો એક જ શબ્દ કે દલિત સમાજ રાવળ દેવને માનતી નથી. નહીં અમે માની છીએ બધાને કેમ કે અમારી પાસે બધા અમારા સનોમાં પ્રશ્નનો વડિયાનો એક જ ઉલ્લેખ છે કે એની અંદર દલિત સમાજ જ રાવળ દેવને માનતી નથી. બાકીની જે 17 આલમ છે કે એની અંદર 64 થઈ ગઈ એ બધી માને છે પણ એક જ દલિત સમાજ નથી. તમને માનવાનો કયો અધિકાર તમે વાત કરો છો? તમને કેવી રીતે માને? તમને આટલાથી પાટલા બિહાડે એને તમે સન્માન માનો છો? અરે બેસવા કોઈ દાડો આયા તો બરાબર હવે દાડો એમ નહીં તો તમે કેમ બધાય માને છે અને કેવી રીતે માને છે? તમે તમારા ઘરે બેસવા આવીએ છીએ એમ નહીં તમે આટલા જે કઈ માનો છો એટલે તમે ક્યાં સન્માન ને માનવા માટે કે તમને પગે લાગે ઈ માન તમને મહાન લાગે છે? અમે તો એવું માની છીએ કે જે માણસ વાણી વર્તનથી મહાન હોય આનાથી બીજો મોટો ભગવાન અમે જોયો નથી. આ જ ભગવાન કયો કે જેની વાણી મીઠી હોય જેની વાણીમાં સુગંધ હોય. બાકી બીજા તો બધા દૂરી છે. રાક્ષસ કીધા એની માં કઈ શીંગડા ઉગે છે. અમારે જે પાલણ બાપા થઈ ગયા ને એને કીધું કે જે કોઈને નમે નહીં જે કોઈને ગમે નહીં જેની વાણીમાં હોય વહરી વાણ ઈ પાલણ ભણે ધર્મીઓ બાપુ આજ રાખે રાક્ષસની ભરી નથી દૂજી ખાણી. રાક્ષસોના ક્યાંય કારખાના નથી સાહેબ. એ તો એ વાતના કોઈ કારખાના ના હોય. હા તો બોલવાના કોઈ શબ્દ ના હોય. શબ્દની અંદર કોઈ કદાચ કોઈ આગા પાછું બોલી પણ જાતું હોય પણ એક જ અમારું તો કહેવું એટલું છે કે તમે ટાર્ગેટ એક જ સમાજને કેમ કર્યો? તમે આખી વાત જ તમને ઈમ કેમ લાગે છે કે એક જ સમાજને ટાર્ગેટ? તમે એનું ઈમ કેમ વિચારતા નથી કે શબ્દનો ત્રાસ શું થાય છે? એક શબ્દ એને ઔષધિ એક શબ્દ એ ઘાવ. સાહેબ એક શબ્દ છે ને એનો વિચાર કરો તો એ દવા બની જાય છે. ઈ શબ્દને તમે બનો તો બાબુ ઝેર પણ બની જાય છે. બાપુ હું તમને એક જ પ્રશ્ન બોલું. દેવ નથી ગુજરાતની કે ભારતના દેશ ઉપર? ક્યાં દેવ? 18 જે શિગોતર ચામુંડા જોગણી શંકર ભગવાનના વાળીનાથ ને સ્વામિનારાયણ ને જે જૈન ધર્મના જે આદિનાથ ભગવાન ને કોઈ દેવ ઓની અંદર કોઈ સિદ્ધ નહીં? ના ભારત દેશની અંદર કોઈ દેવ જ નથી. કેમ કે ભારત દેશની અંદર આ દેવ હોય તમે આ ટેલિફોનમાં વાત કરો છો ક્યાં દેવ હશે? મોબાઈલ બનાવ્યો હોય છે તો પછી જૈન લોકો જે હજારો કરોડની વાત ન કરો મોબાઈલ મારી વાત 18 આલમની આવતી હોય એની અંદર જૈન જો કદાચ આદિનાથ ભગવાન ને જે ભગવાન એવા ના હોય ભગવાન પ્રવાસ પોતે પબ્લિક જાતી હોય એના બદલે કેમ જાતી હોય છે? ધર્મ છે ને ઈ બધા ભગવાનના નામે નમન કરવાનું સાધન છે કે ધજા દેખી ધણી આંબરે બાપુ દેવળ દેખી દુઃખ જાય. ઈ દર્શન કરતા રામપીર મારા પંડના પ્રાચીન જાય. ઈ એક નમન કરવા માટેનું સાધન છે. કોઈ ભગવાનનો ચિત્ર તમારે તો એવું જ માનવું છે કે ભગવાન કે દેવ કે કોઈ દૃષ્ટિ પર ધરતી પર કોઈ છે નહીં. તમારે ઘેર ગુલ્લો કરે એ રીત તમારે ઘેર દેવ.
શેનો ઢગલો કરે? અમે તો મહેનત કરી થાય છે. દોણા નો કરે કે અન્ન નો કરે કે માણસ ના, એવો કરી જ ન કે એવો ભગવાન એકાદો હોય મારીને પગમાં પડી જાવ, કુટુંબ ને ઊંધું પડી જવું. જો એક ઢગલો કરે એવો એકાદ દેવ હોય ને તો મને બતાવો. આપણો પ્રશ્ન એક જ છે કે એની અંદર જે ઢગલો આઈને કરી જાય તો ઢગલો પણ મૂકો. સાંભળો ઢગલો ન કરી જાય, એકાદી વાર મહિના નું બેલેન્સ નખાવી દે કે ભાઈ નારિયેળ 10 રૂપિયા વધારે 250 નું બેલેન્સ નાખી દે કે વગર ફોન વાત કરીએ કે ભગવાન રે, એવું એકાદું કઈ હોય ઠેકાણું બંધ કયો ના. તમે વાત કરો છો ક્યાં ભગવાન દે નહીં છે? એરી શંકર ભગવાન નું આદિનાથ મોબાઈલ માં વાત કરો છો, મોબાઈલ માં ઈ ક્યાં ભગવાન નું દેન છે? સોમનાથ ભગવાન નું કે કોઈનું એની કંપની કઈ હેડતી હોય તો તમે મન કહો તો હું એની પાસે કદાચ રિક્વેસ્ટ કરું. હું તમને કહું છું, આ ભારત વાયરે જ આ સંશોધન કર્યું છે. સિકોતર ને પિતૃ પૂરો ઈ ઓલા વિદેશ વાળે ખબર જ નથી. આ મોબાઈલ બનાવ્યો ને વિદેશ વાળે બનાવ્યો. ભારત વાળે તો પિતૃના નિનાદ કારખાના ખોલ્યા. સોમનાથ ની અંદર સરકાર કરોડો રૂપિયા કેમ ખર્ચો કરે? એની અંદર તમારું નામ શું કીધું? પ્રકાશભાઈ પોપટભાઈ રાવળ. પ્રકાશભાઈ પોપટભાઈ રાવળ. પ્રકાશભાઈ, આ જે મંદિર બનાવવું ને ત્યાં રહેવા માટે અને આપણે બેહવાનું ને આપણે બધું આનંદ કરવાનો છે, ન્યાય ભગવાન કોઈ દી આટા મારતા જોયો કે? આજ તો ભગવાન પોતે આ બાજુ આટા મારતા હતા, બધાને ખવડાવતા હતા, માથા હાથ ફેરવતા હતા, ખાના રહી જાવ બધા મજા કરો. મંદિર ની અંદર આપણે દર્શન કરવાના હોય એ ઠીક છે. એક મિનિટ પ્રકાશભાઈ, આ કોરોના આવ્યો ને તઈ બધાને ઓલી 144 ની કલમ લાગીને ઘરેથી બહાર નહોતું નીકળવું, તઈ 3 મહિના સુધી આપણા દેવ બધા ક્યાં ગયા હતા? એની અંદર સરકારનું પાવરની હતી કે દેવમાં તો એવી તાકાત હોવી છે ને, રોડમાં જ નીકળે. હવે આવડા મારા ભક્તો ને હરિજનો નથી નીકળતા, મારા હરિભક્તો હવે મને ચક્કર મારવા દે, આવડા બિચારાને ઘરમાં ખાઈ જાય. હવે મારે કરવું હું? તેથી ભગવાન જો નીકળ્યો હોત ને 144 તો એને જામીન દેવા પડે. ભગવાન છું તો પોલીસ વાળા મુકત નહીં. પોલીસ વાળા એમ કે તું ભગવાન તારું પરિપત્ર આવે ક્યાંથી? પરિપત્ર ના હોય જે માણસ મોરલા બોલાવતા હતા, તમને ખબર નથી? સાંભળો, પોલીસ વાળા 144 માં કોરોના બહાર નીકળતા હતા, મોરલા નો જ બોલાવતા. એ જે એક્શન કરી આપડા પબ્લિક માટે કરી કે ભગવાન માટે કરી? તો તેદી ભગવાન પ્રકાશભાઈ, તેદી બધા મંદિરોમાં તાળા મારવાની સરકારે કીધું, કટાણ બધા મંદિર બંધ કરી દેજો અને કોઈ મંદિરે કોઈ આવવો ન જોઈએ કે ઠાઠા ભાંગી જા. તો ઈ તઈ ભગવાન કોઈ હિલા નહીં. 3 મહિના સુધી જીવડીની દિશા હું થઈ, કેમ કે 3 મહિના તો ધૂપ ધુવાડો નહોતો કરી શકા. 3 મહિના તો ઓલો જે પૂજારી હતો એને બહાર નીકળવાની મનાઈ હતી. તો ઈ 3 મહિના સુધી આ ભગવાનની દિશા કેમ ખરાબ કરી છે એમ કહું. અને તેથી ઈવડે બોલ્યા નહીં કે ભાઈ ઈ તો બધું ઠીક છે, 3 મહિના અમારે શું કરવું? ભગવાને એટલું વિચાર્યું ક્યું કે મારી જનતાને અહીંયા નથી જોતી ને કે જો આ જે કુદરતી વાયરસ વાળો રોગ છે મારી પોતાના પાસે કબજે નથી. ઈ સાંભળો, ઈ આટાણા કોરોના દેવીના મંદિર બંધાવવા માંડ્યા, એની પૂજા કરવા માંડ્યા, માતાજીને એના ડાકલા વગાડશો ને હવે તો હાલ મારી કોરોના દેવી હાલ. હે છોડી મેલ કોરોના મારી છોડી મેલ એવા દાગ લગાડીશું અમે. શું છોડી મેલ? કેને છોડી મેલ? પકડ્યા એને મૂક્યા જ નથી. હું છોડી મેલ કને નથી મૂક્યા? એનું નામ કોરોના જીનેથી આવીને બધું ખાટલામાં ગાંધીનગર થી જે સચિવાલય ગાંધીનગરમાં બધે મોહરિયા વાળવા પડ્યા. ભાઈ મારી વાત ના સાંભળી લો. હા, ગાંધીનગરમાં બધે મોહરિયા વાળવા પડ્યા, શીકલા ચડાવવા પડ્યા બધે. શેકલે તો પોતાની સેફટી બદલે થઈને કોઈ ભગવાન જેની માથે ભગવાનનો હાથ હોય ભલા માણા, તમે ક્યાં યાર આ બધું ડફાડોલ કરવાનું ચાલુ કર્યું? તમે તો એક જ અમારા સમાજને ટાર્ગેટ કરી. સમાજની વાત જો પાછા આવ્યા સમાજે તો તમે કઈ પીધું બીજું નથી ને? ના, આપણે નથી પીતા. આપડી તો પાછું ને હતું નહીં આવ્યા એટલે કહું. તમે પાછું એક ની એક વાત 10 વાર કરી એટલે કહું છું. આમ કઈ કેસેટ બેસેટ સડી નથી ને? ના, એવું નથી કરતા આપણે. ઈ તો આપણે ભગવાન માતાજીની મહેરબાની છે. માતાજીની મહેરબાની નથી ને, આશીર્વાદ છે એટલે થોડું શીખી. તમારા જેવા કદાચ આવો પ્રશ્ન એટલે શીખવા બદલે ફરીએ છે, કોઈ લેવા નહીં પડતા. ના, એમાં માતાજીના આશીર્વાદ નો હોય. ઈ તો આપણે વ્યસન નો હોય. બાકી નગર ઈ પીવ એટલે મને માતાજી આટી નો પર બે પેક મારું ને હમણાં ચાલુ થઈ જાય ભૂંડા બોલવાનું. રાવણ દિવસ એટલે પીવું ના કોઈ દાડો. ના, તો વાત છે. તો વાત એક કરી ખાલી તમે પ્રસ્તાપી વાત કરી. મેં એક ની એક વાત 2-3 વાર કરી ને એટલે મેં કદાચ આ હાનનું ટાણું છે ને તો આ ખરાબ ટાણું ગણાય.
કોણનું સારું તો કદાચ કોઈને આગા પાછું કોઈ મોડું રંધાતું હોય, જમવાનો કોઈને મોડો ટાઈમ હોય, એટલે કદાચ વહેલા મોડું થયું હોય ને એમાં કદાચ વાત ખેસર ચડી ગઈ એમ. કાંઈ વાંધો નહીં પ્રકાશભાઈ, આ સિવાય બીજી કાંઈ વાત નથી ને? છોડી પેલો કેસેટ વાળી બીજી સાઈડમાં મિલ ગયો બધી. હવે મારી સાંભળો પ્રકાશભાઈ, હું મારી વાતનો વિરામ આપું છું. હા હા, એટલે હવે પાછા આપણે ક્યારેક મળશું. હવે તમારા આ બાબતમાં બીજું કઈ વાત નથી કરવી ને? ના, આપણે નથી કરી. હવે કોઈ દાડો અમારા સમાજ ઉપર ટાર્ગેટ મત કરજો. તમારા 18 આલેમ પડે એના પર target તમે કરજો. કોઈ તમારી સમાજની પાસે હતા નહીં ગયા. અમારે કહું છું કે અમારી પાસે કોઈ સમાજવાળી વાત જ નથી આવતી. અમે માણસને જ માની છીએ. અમે પ્રકાશભાઈ તમને માનવ દ્રષ્ટિએથી ને જોઈએ છીએ. અમે તમે રાવણદેવ તરીકે, હું તમારી વાત જ નથી કરતો. તમે રાવણદેવ તરીકે વાત કરી, બાકી અમારા તો માનવ ધર્મ મહાધર્મ છે. હા, પછી તમે બીજા કઈ પાત્ર પહેરીને આવો ને કે હું તો ફલાણો ભાઈ છું, તો અમે એમ નથી માનીએ એમ. હું તમને રૂબરૂપ સાહેબ કઈ જગ્યાએ મળી શકું? રોડમાં તો ગમનિયામાં, ઘરે બારે બજારમાં ગમનિયા મળી. એવું ના સાહેબ, એવું ના હોય. તો કઈ તમે ક્યાં મળીએ? કોઈ હું કઈ આકાશમાં થોડો રોડમાં જ ગમનિયા ભેગો થઈ એમ. હું આપણે પોતાના ગમે આપણે પોતાને તમે ક્યાંથી છો એવી રીતે મળી શકું કે ભાઈબંધ તરીકે મળી શકું? તમારે જે રીતે મળું, હું તો ભાઈબંધ તરીકે જ ને. અમારે બાકી તમે દુશ્મન તરીકે જોતો મને કઈ વાંધો નથી. અમે માણસ તરીકે ને ભાઈબંધ તરીકે જોવા માંગીએ બધે. એટલે ભાઈબંધ તરીકે મળવું એમ કઈ જગ્યાએ મળવું? તમે ગોંડલ આવો તો મારું ગામ રામોદ છે, કોટડા સંગાણી તાલુકો છે, જિલ્લો રાજકોટ છે. આપ સાહેબ ઘરે ગોંડલ આવો અને પધારો તો મને ફોન કરજો. માણસો આવીને તમને તેડી જા, કેમ કે અમારે તો સન્માન બધાય હોય છે. કોઈ વાંધો નહીં. એક દિવસ ત્યાં પધારી સી બાજુ, મારું પાલીતાણા બાજુ બહુ પાલીતાણા પાછું ઓલી બાજુ રહી ગયું ભાઈ. આ અમારું ગોંડલ થી નજીક થઈ. ભાવનગર પાલીતાણા એ બાજુ મારું, હું જૈન ધર્મનું કામ કરું છું, સંઘનું ને એવું કામ કરું છું. બરાબર બરાબર. આ તો પણ તમારા થોડા ઓડિયો ઓભળ્યા એટલે મેં કીધું પ્રશ્ન એમને પોતાનો પૂછી લઈએ કઈ રીતનું શું ટાર્ગેટ છે એનું બધું. અમારે ટાર્ગેટ ક્યાંય ન હોય, અમારે એવું કાંઈ ન હોય. આ તો કબીર ખડા બજાર મેં સબકી માગત ખેર, નાકીસી છે દોસ્તી તો નાકીસી છે વેર. અમારે કોઈ હારે વેરભાવ ન હોય, અમારું બધું સમાન દ્રષ્ટિ હોય બધા હારે. અમને ભલે છે તમે તમારો પોતાનો કદાચ સમાજ વિશેનો વિડીયો કદાચ આવે તો એનું શું કરીશું આપણે? કઈ સમાજ વિશે? અમાર જે પોતાનો રાવણ સમાજ પર્સનલ બોલ્યા એટલે આપણે તો હરેક ને 18 આલેમ ખેડૂતોને બોલ્યા એનું કોઈ આપણે પ્રશ્ન નથી. નહીં કોઈ મારી કોઈ ઓડિયામાં કોઈ જ્ઞાતિ પ્રત્યે, કોઈની જાતિ પ્રત્યે ભેદભાવ અમે કોઈની હારે એવું વર્તન કરતા જ નથી ને અમારે એવું કરવાનું હોય જ નહીં. તમે ઓડિયો હોય મારા મોકલજો, એમાં ક્યાંય આવે જ નહીં. તમે અત્યારે કેમ ભીખ માંગવાની વાત કરી? તો તમે તમારું કર્મ કરતા એમાં ઈ ભીખ માંગો તેના અમારો મતલબ નથી સાહેબ. તમે આખી વાત સમજો એવી વાત કરી હોય. પણ હજુ તમે ભીખ કહો છો, ભીખ છે જ નહીં ને અમારું. તમે આખી વાત સમજતા નથી. તમે જે ઉલ્લેખ કરો છો કે ભાઈ અમને ભીખ કીધી, તો ઈ આ રીતે વાત કરી હોય કે ભાઈ કદાચ રાવણદેવ છો અને તમે ભીખ માંગી હોય તો એનાથી અમારે શું પ્રોબ્લેમ? ભીખ તો પબ્લિક અમારી જોડે માંગે છે કે રાવણદેવ તમે આવો અને ઓની અંદર આટલું આદબ આખા પાછું કરીને ડાક વગાડો. અમારી પાસે તો લગભગ 99% સમય જ નથી. એમ નહીં તો હવે હું ડાક વગાડવું તો અમારા કુટુંબમાં બધા ગરીબ છે, કઈ કરોડપતિ કરી દો ને હું એક દી તમારો માંડવો રાખું. અરે કરોડપતિ અમારા પાસે થવા જ નથી. તો પછી કઈ ખબર થાય તો બીજું તો રાખી તો શું કરીએ? અમારે કઈ જોડવું તો છે ને. જો અમારા જે કુળદેવી, તમારા જે કુળદેવી છે ને સાહેબ, એની જોડે મારી કુળદેવી મારી માં રહીની કુળદેવી હતી. હા, એટલે એની અંદર તમારા ઘરની અંદર કોઈ તકલીફ ના હોય તો રાવણદેવને શું કામ બોલાવવો પડે? તમે અમારા ઘરમાં છે એની તકલીફ નથી. આ તો તોય કદાચ ભાઈ તમે રાવણદેવ છો. અમે તો એક તમે કોકને બોલાવો, તમારા ઘેર કોઈ સારો અવસર હોય, તમારા ઘરની અંદર કોઈ સારી જાતર બનેલી હોય, તમારા ઘર કોઈ માંડવો બધેલો હોય. માંડવો અહીંયા કહું છું ઘરે ખાવા ખીચડી નથી, શેનો બાંધો અહીંયા ઘરે માંડવો છે ને. અમે તો તમારા કહેવાથી નથી આવતા. તમે એમ કોણ છે અમે સિગોતરનો માંડવો બધ્યો છે, જોગણીમાંનો માંડવો બધ્યો છે, શંકર ભગવાનનો બધ્યો છે, માંડવાના લીધે તમે આમાં છો. અમારી પાસે ઈ માંડવો ન હોય. અમારો ઓલો માંડવો હોય 4 પાયા ખોડેલો ને એમાં લુગડું બાંધી. ઈ માંડવા એની અંદર તમે અમને આમંત્રણ આપો, એની અંદર તમે અમને બહુ સન્માન કરો તો તમે આવી કે અમને ડાયરેક્ટ તમારે ઘેર આવીને કે તમે આખી વાત અમારે તો એમના માંગો તો અમે સન્માન કરીએ. અમે માંડવો હોય ને એમાં કોઈનું સન્માન ન કરીએ. અમે ઓમ આવો તો સન્માન કરીએ, બાકી માંડવામાં સન્માન ન કરીએ. મારી વાત રાવણદેવનો એક જ પ્રશ્ન છે કે 18 આખા ગુજરાત રાજ્યની અંદર કે ભારત દેશની અંદર જો પોતાની માતાનો કે પોતાના બાપનો કે ગમે એનો જે માંડવો ગજેલો હોય એની અંદર ધૂણતા હોય ને એની અંદર અમને બોલાવી તો તમે આવી કે તમે ઇન્વેટ સમજે એની અંદર. આ વાત સમજતા નથી. ઈવડાઈ અટાણ હું કહું છું આખી જિંદગી આપણે હાથ કર્યું જ આવી છે ને કરી જ આવવાના છે. એનાથી કાંઈ અમારો મતલબ નથી ને એમ કહું.
અમારે તો જો સમય હોય કદાચ આગા પાછા તમે કહો કે રાવણદેવ તમે આવો તો કદાચ આવી કદાચ સત્ય તો અમે જોડી બોજે વાજીની કોઈ જોડી બોજે એવા એવી તમે વાજીને બાપડાનો ધર્મ છે એનું માગવાનું. પણ હવે આ તો એમાં શું છે જો અત્યારે આ રાવણદેવનું જે કામ છે ને એ બધી જ્ઞાતિમાં બધા જે ગાવૈયા ને બધા કરે છે. અમારા પ્રભાત સોલંકી છે ને જબર એક પણ મારી વાત સાંભળો તમે દુનિયાના પડમાં જે ઢુંગી પકડના એની અંદર એક પણ રાવણદેવ પકડના હોય તો મને તમે ઇતિહાસમાં લખી દો. એટલે હવે એમાં રાવણદેવ તો એમાં ક્યાંથી પકડાય? એને તો આ ગલકા ખાલવાના હોય એટલે એ ક્યાંથી હાથમાં આવે? તમે આખી વાત સમજો કેમ કે ધૂણવું છે ને તતિંગ કરવું હોય ને આનંદ ખાલી પૈસા લેવાના ને રાતે રાગોડો તાણવાનો બીજું આપણે કરવાનું. અમે રાવણદેવ છે અમે હાથમાં જ ન આવી કેમ કે અમને ખબર છે કે આમાં શું કરવાનું. કેમ કે ધૂણવું ઓલ્યા ને પૈયા લાગવું એને કુટુંબ ને તમારે કઈ લેવા દેવા જ નથી. ગલકું કરો તો ઓલ્યા ને કરે તમારું શું જાય? એમાં મારી ફરજ છે ખોટું કરતો તો અમે જવાબ આપી સાચું કઈ હોતું જ નથી. તમે સાચું જો સાંભળો અમે સાંભળો જો અમે સાંભળો ભાઈ પ્રકાશભાઈ સાંભળો અમે જ્યાં માંડવા કર્યા ને ત્યાં ભૂવો હાસું ધૂણતો હોય ખોટો ધૂણતો હોય પૈયા લાગવાનું કોને? એના કુટુંબને. પછી હાસો છે ખોટો નક્કી કરો કોને કરવાનું? એના કુટુંબને. પછી પૈયા લાગવાનું એના કુટુંબને. પછી માનતા રાખવાની એના કુટુંબને. પછી એનાથી બીવાનું એના કુટુંબને. પછી દિવેત કરવાનું એના કુટુંબને. આમાં આપણે બાપનું જાય હું તો આપણે હાસો ખોટો કહી મને એક કયો છે નહીં કમ્પ્લેટ કહી દઈએ કે ભાઈ તમે આ પબ્લિક પાસે ખોટું કરાવો છો. હું ખોટું પણ હાસું જ એમાં કાંઈ નથી. ખોટું હોય કાંઈક હું કહું છું કે એકાદું હાસું હોય તો ખોટું કરો પણ એમાં હાસું જ કાંઈ નથી. ખોટું કે ને કેવું બગસરાનું હોય એમાં કઈક તો રતી ભારે હોનું હોય તો આપણે કહેવાય કે આમાં થોડું ખોટું છે પણ એમાં કઈ કહી દેવાનું કે આમાં હોનું છે જ નહીં બીજું કઈ દેવાનું. હું તમને કહું છું આ ભૂત ભગવાન ડાકલા તઈને લોલમ લોલ એટલે ભોજા ભગત એને કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે કે ધૂણી ધૂણી કરે ધીંગાણા ને પછી લીલા નાળિયેર માંગે ભૂવા પાખંડી ભેગા થઈને પછી કઈ લાગશો ને લાકડું ભાગે પછી માંદા પડે ત્યારે માનતા રાખે કઈ ધરાય ની દોરણ થાકે બાઈ ખોળા પાત્ર કઈ ભૂવા આમાં કઈક નાખો સપટી એમાં સારું થઈ જાય. ભાઈ રાવણદેવ સત્ય કોઈનું ભોજા ભગત કીધું અમારા ઘરે મેં મારા બાપાને કીધું તમને પોતાને તમે વાત હું તમને કરું તમે માનો મારી વાત કે નહીં? તમારી વાત હું મારી વાત નથી કરતો હું મહાપુરુષોની વાત કરું છું. હું તો મારા મુખ્યથી બોલું છું. મારા ઘરની એકઈ વાત મેં તમારી પાસે નથી કરી ભાઈ. મેં મહાપુરુષોની વાતો કરી છે. કબીર સાહેબે કીધું મેકરણ દાદાએ કીધું કુળદેવ કરતા કૂતરી ભલી. આ બેઠી દેવ બોલે નહીં ઓલી ભહી ના લતાને જગાડે લ્યો હવે એને કુળદેવને કૂતરી કીધી કોણે? મેકરણ દાદાએ કે કુળદેવ કરતા કૂતરી ભલી. આ બેઠી દેવ બોલે નહીં ઓલી ભહી ના લતાને જગાડે. જો તમારા ઘરમાં સોર કાપતા હોય ને તો માતાજી મઠમાંથી ઉઠાડે નહીં કે ઉઠો ઉઠો પ્રકાશ આ બધા હમણાં વેડલા લઈ જાય ઘરમાં ચોરી થાય. પણ જો કૂતરી પાળી હોય ને તો મેકરણ દાદો કઈ ફાળા હું નાખે બધાને જગાડે. જાગો તમારા બાપ ઘરમાં કોક અહીંયા પડ્યા છે. એ કૂતરી કને કીધી? મેકરણ દાદાએ હા મેકરણ દાદાએ કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી. પછી કબીર સાહેબે કીધું મેકરણ દાદાનું બેન બેહવાનું સ્થાન તો હશે ને એનું પોતાનું. તમે ઇતિહાસ તમારા મોબાઈલમાં બોલજો ને મેકરણ દાદાનું આ બધું આ ધર્મના વડાઓ કહી ગયા છે. અમારા બાપો નથી કહી ગયા. હું તમને મેકરણ દાદા ક્યાંથી બોલ્યા? મેકરણ દાદા મોટેથી બોલ્યા. મેકરણ દાદા મોટેથી બોલ્યા. મેકરણ દાદા એવું બોલ્યા કે કૂતરી એટલે મેકરણ દાદા ચોક તો હશી કે હું મેકરણ દાદાનું અપમાન નહીં કરતો. મેકરણ દાદાને 5 વખત સન્માન કરું છું. ના ના સન્માન ન કરો તો એને કીધું છે ને તમે અપમાન કરો તો અમારે કઈ લેવા દેવા નથી. કઈ મેકરણ દાદાએ મને ઠેકો નથી દીધો તમે મારી હાટું બાજજો. પણ ચોક થી બોલ્યા છે એનું તો કોક હશે કે અમુક યુટ્યુબ માં બોલો એના ઇતિહાસ વાંચી લ્યો કઈક સોપડિયું વાંચો. તમારી મોઢે અફળો માંગુ છું એમના મેં કીધું ભાઈ તમે પોતે કચ્છની અંદર થઈ ગયા. જો સાંભળો કચ્છની અંદર મેકરણ દાડો થઈ ગયા. હા કચ્છમાં કયું ગામ? ઈ યુટ્યુબ માં બોલજો ને એટલે હું તમને ગામ ના તાલુકો બધું તમારી મારી યુટ્યુબ માં તો બધું આવે છે તાર વિદેશ નું બધું ટોટલ આવે. તમે પોતે મેકરણ દાદા નું કીધું એટલે કઈ જગ્યાથી બોલ્યા છે એનું કયું સ્થાન? ઈ મોઢેથી બોલ્યા છે. ઈ મોઢેથી બોલ્યા બીજી એક જગ્યાએથી નથી બોલ્યા. મેકરણ દાદા મોઢેથી બોલ્યા છે. મંડળ થી બોલ્યા છે એટલે મંડળ થી મોઢેથી મુખમાંથી બોલ્યા. એમની કોઈ સ્થાન નથી. મોઢે સ્થાન છે ને મોઢું ઈ સ્થાન. અરે મોઢું એટલે પોતાના જીભેથી બોલ્યા છે. કોઈ મોઢું વગર જીભ કોઈ એક જ વસ્તુ હોય. હા એ બધું આપણે ત્યાંથી બોલ્યા છે. હા એનું કચ્છની અંદર કોઈ ગામ જ નથી એમનું એમ? ના ગામ છે ને
કયું ગામ છે? તો એ તો ગામ તો હોય કેમ ઈ નથી? તમે મારે ન કહેવાય. એનું કારણ છે કે તમે પેલા જાણી લ્યો, કેમ કે આટલી વાત કરી સ્થાનિક બધું જોતા હોય, બધાને ગમે એને પણ ટાર્ગેટ કરતા તો મારે ભાઈ એટલું કહેવું તો પડે કે આખી આને વાત ફલાણી સમજતા નથી. જગ્યાએથી કચ્છમાંથી બોલ્યા. તમે તો મને બીજા કોઈ બારોટની ગોળી એમ કહો કે આટલા પેઢીના સોપડા દે તો હું તને માનું. મારી પાસે ઈ બધું ન હોય મારા ભાઈ. હું તમને મહાપુરુષોની વાત કરી. જેનો ના હું બારોટ નથી ને સાહેબ. મારી પાસે કોઈના સોપડા લખેલા ન હોય. મહાપુરુષોના ઇતિહાસની વાત હોય ને ઈ હું તમને કરી શકું કે આવું સંતો થઈ ગયા. જે પ્રશ્ન બોલે એની જ વાત કરું છું હું. તમે આનું મુખ સ્થાન કયું છે એમ? તમે આખી વાત આવો કે તમે એમ કહો કે કેટલા વાગે જૈન માતા મારે એનું શું કે આ ગોદડી જન્મનું નથી પૂછ્યું, જન્મનું નથી પૂછવું માર ભાઈ. આપણે કેટલાય પૂછક ભાઈ તો ઈનો કેમ જન્મ થયો તો કેટલા વાગે થયો તો મારા આ મૂર્છો વાગે જન્મ બાપુનો કદાચ ગમે સમય જન્મ થતો હોય એનો આપણે પ્રશ્ન એનો નથી પૂછવો, પણ કયા ગામથી બોલ્યા હતા તમે જે પ્રશ્ન કર્યો એનો? ગામથી બોલ્યા નથી, મોઢેથી બોલ્યા. ગામથી બોલ્યા મોઢે તો એનું તમે જાણીને એમનો ઉલ્લેખ કર્યો છે તો એમનું ગામ જોડ્યા વગર તમે ઉલ્લેખ કરી દીધો. સાંભળો તમે એક મિનિટ. હવે મારે તમારે મૂળ તો મેકરણ દાડા બોલ્યા છે એની વાત કરો ને. ઈ ક્યાં કદાચ હું કહું છું હાલો ભરૂચમાં રહી છે તેને આપણે હું મતલબ ચાલો હું કહું તમને કીધું ખરા કચ્છમાં તમે ક્યાં ભરૂચે કહી દો કે હું તો ખાલી તમારા મોઢે બોલું છું ખાલી કે કઈ જગ્યાએ એનું સ્થાન હતું. અરે હું તમને કહું છું કચ્છમાં ભાઈ. કચ્છમાં એમનું ગામ તો હશે કે? અરે અંજારમાં યાર. તમને હવે પછી મારે બધા થોડા નામ દેવાનું હતા તોય તમને હું કહું છું. ટાર્ગેટ કરો એટલે સાહેબ દેવા જ પડે ગમે એનું. આમાં ટાર્ગેટ ક્યાં છે? મહાપુરુષોમાં ટાર્ગેટ નથી. મહાપુરુષો બોલી ગયા એની વાતો કરું છું. કબીર સાહેબ માં કયો તો મારે કબીર સાહેબ નું નામ ગોતવા નીકળવું પડે ને તો મારે કાલથી નામ ગોતવા નીકળવું છું. કબીર સાહેબ આપડા ભગવાન હતા તો કદાચ આપણે જોતા તો કબીર સાહેબ નું નામે લેવું પડે. એમાં શું નવાઈ છે? અરે નવાઈ નથી પણ તમે કયો કબીર ક્યાં જૈન માતા ની ક્યાં થઈ ગયા મારે શું કરવાનું? અરે જાણતા પણ ટાર્ગેટ કરતા તો કઈ દેવું પડે. એની અંદર નથી. હું જાણું છું એટલું બોલું છું ભાઈ સાહેબ. મને ટાર્ગેટ ની ખબર નથી. હું ગામડાનો દેશી માણસ, મને કઈ જ્ઞાન નથી. આ બુદ્ધિ વગરનો માણસ યાર. તમે પૂછો એનો જવાબ દો ભાઈ. કોકની સમાજ પર ટાર્ગેટ કરવાની તમારી પાસે બુદ્ધિ છે? કોકના પાસે કોઈ સમાજની વાત જ ન આવે સાહેબ. તમે તમારી હાઈટે ઊભું ન કરો એકઈ વસ્તુ. તમે ઘર મેરે લાકડા ઊભા કરીને એકઈ ઘોડી બનાવીને હાથી બનાવીને આવો. અમે જે કાંઈ બોલી છીએ અમને જ્ઞાન છે. હાથી બનાવતા નથી. મારી વાત સાંભળો તમે. કોઈ હાથી બનાવતા નથી. તો અટલ તમે કહો કોકની અમારી સમાજ અમારી ભાઈ એકઈ બધી સમાજ સન્માન લાયક છે. અમારે એકઈ સમાજ અરે અમને અવગુણ જ નથી. અમારે તો ગુણના જ પાર છે. ગુરુજી તમારા ગુણ રે ઘણા, અમારા અવગુણ સામું મત જુઓ. અમારી એવું કઈ વાત છે કે અમે એટલા બધા સજ્જન માણસો છે કે બીજાના અવગુણ ગોતી હતી? તમે મુદ્દાની વાત કરો ખાલી હોય એટલી, બાકી ઘડી કઈ વાત ન કરો. આપણે એક જ મુદ્દાની અંદર એવું છે કે કોઈ પણ 18 આલમની અંદર અમારી પાસે આલમ જ નથી. એમ કહું છું અમારી પાસે એક જ માનવ ધર્મ છે તોય પાછા આલમે ગયા. અમારા 18 માંથી મારે કેટલીક આલમનું ધ્યાન રાખવું? અમારી પાસે એક જ આલમ છે, માનવ ધર્મ આલમ. તમે સમાજ વગર ના છો? સમાજ નથી. સમાજ પુરુષની છે મારી જાતિ, બાકી સમાજ નથી અમારી. તમારા એકાઉન્ટ ની અંદર કેમ સમાજ લખો છો? ક્યાં લખી છે? કઈ નો એકાઉન્ટમાં નો લખ્યો. મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. રાઠોડે કેમ લાગ્યું ચીડી? ઈ રાઠોડે કેમ લાગ્યું? ઈ તો નામ કોઈ પ્રશ્ન એનો ચીડે આવે ને ગોવિંદભાઈ જ આવે અને ચીડી બીજું લાગવું જ ના જોવે ને. તમે આખી વાત સમજતા નથી. તો ઓળખવા માટે થઈને રાઠોડ તમને કીધું ને, બાકી રાઠોડે ક્યાં આવી નકર ઓળખવા માટે છે. જો મારું મનસુખભાઈ નામ જ ન દીધું હોત તો તમે તો ઈ તો ન ઓળખાય. તો રાઠોડે કોઈ એમનેમ સમાજ પ્રતિ વગર પેઢીના દાદા ચીડે લગાવવાનું. પેઢી બેઠી રહીને ઈ ઓળખવા માટેની છે, બાકી કાંઈ બીજી જાતિ જ નથી. એમ કહું છું ઈ પેઢી ઓળખવા માટે છે. માણસને પથ્થર એટલે એને પથ્થર એટલે આને પથ્થર કહેવાય. ફલાણો ભાઈ એટલે એનો આકાર છે, એટલે ઈ નામ છે એક આકાર છે. જે માણસનું નામ મનસુખભાઈ એટલે એનો આકાર કે આ કલરનો માણસ છે, નામ મનસુખ છે. આ ફલાણો ભાઈ એનો ફલાણો મનસુખભાઈ વ્હાઈટ છે કે બ્લેક છે કે એમની અંદર રાઠોડ સમાજ લગાઈ છે એની મારે જો હું વ્હાઈટ હોઉં કે કાળો હોઉં તો તમારે ક્યાં પક્કા ભરવા છે? એ તમારે થોડું જાણવાનું હોય કે હું વ્હાઈટ છું, કાળો છું, ગોરો છું. કોઈ સમાજ ને હું માનતો નથી. એક જ ખાલી માનું છું એની અંદર ધર્મની અંદર એમ છે ને રાઠોડ શું કેમ લગાવ્યું? એ તો તમને ઓળખાવા માટે છે. આ પ્રજાને સમજાવવા માટે પ્રતીક છે. પ્રતીક
ઈ કોઈ જાતિ થોડી, રાઠોડ જાતિ નથી. આલમની અંદર મારી વાત આલમ નો આવે અને ઈ તમે ઓળખવા ખોટું. બદલે થઈને અમે લાગેલું હોય. આલમમાં નથી, અમે એક જ આલમમાં છીએ, માનવ ધર્મ આલમ, માણસ નો ધર્મ, માનવ થી મહાન કોઈ નહીં. અમારે આલમ પાછું ન આવે. 18 આલમ માંથી મને 18 આલમ માં કેટલી આલમ મને કયો છે? 18 આલમ ના નામ બોલો છે. તમે રાઠોડ કઈ કુંભમાં લગાવી? અમારા રાઠોડ દરબાર છે. શું રાઠોડમાં? એટલે રાઠોડમાં દરબારો ની તો બધું અમારામાં આવે, કેમ કે દરબારની રાઠોડ વાલ્મીકી છે, કોઈ રાઠોડ દેવી પૂજક છે, કોઈ રાઠોડ રાયકાયમાં છે. આખી વાત ઈ પણ મૂળ તો માણસ જ ને. અમારે ઈ તો તમે તમારી રીતે કરો છો એમ કહું છું. ઈ તો તમે કીધું કે આને દેવી પૂજક. અમારી પાસે કોઈ દેવી પૂજક કઈ નથી. અમારી પાસે માણસ છે, અને ઉત્તમ જે માણસના કર્મ છે એ બહુ મહાન માણસ છે. બસ ઈ જ ભગવાન છે. અમે એને દેવી પૂજક નહીં કે એને તો મહાન માણસ ગણી શકીએ. શું કામ કે ઈ કેમ એક ઘોડિયું છોકરામાં સૂતું હોય તો એને ઈ કાલે કદાચ ભવિષ્યમાં વડાપ્રધાન હોય અને કાઈનો સોરય હોય, એને કેમ નક્કી કરી શકો કે આ જ છે? કર્મથી ઊંઝું ના જતું રહે. મારી વાત આપણે, તમે ઊંઝું ના જતું રહે. એની પાછળ આપણે ખર્ચો કરવો પડે, એની પાછળ આપણે ધ્યાન દેવું પડે. એની પાછળ તો ઈ તો હું તમને કહું છું મારા ભાઈ, ઈ તો હું તમને કહું છું કે બધું કર્મ છે કે વચન આર હે વચન હે પાર વચન હે તક દેરિયા, વચન માં ઈશાન કર બતાવે વો સદગુરુ અમેરિયા. ઈ વચન ની અંદર સમજી ગયા, એના કરોડો રૂપિયા મૂલ થાય. આપણે બોલી એવું વકીલો બોલતા હોય તો 3 લાખ રૂપિયા જેની ફી દેવી પડે. રાવણદેવ તમે કોઈ કીધું કાલ્યો મારો કેસ લડવો છે 3 લાખ રૂપિયા, કેમ કે ન્યાય ઈ નો હાલે સાહેબ, કેમ કે આપણે એનું પાલન કર્યું નથી. જેનું પાલન કર્યું હોય એના મૂલ થાય. વસ્તુ એની અંદર ટાર્ગેટ, કોઈ પણ વસ્તુ ટાર્ગેટ પાસે ગયા. હું કહું છું મૂલ થાય છે ને 3 લાખ રૂપિયા જેની કિંમત થાય સાહેબ. હાઈકોર્ટનો એક વકીલ રોકો તો 3 લાખ રૂપિયા જેની ફી છે. ખાલી ફાઇલ તપાસવાના 25,000 રૂપિયા છે. એને એનું ઈ વચનનું પાલન કર્યું છે એટલે એની ફી છે. આપણે કહ્યું ના તમે બોલો છો કોઈ દીધી ફી અબી બોલ્યા નબી ફક હોય, ઈ ફકડનમાં ક્યાંય ન હોય સાહેબ. એટલે એને જીવન બાપાએ કીધું કે આવા દોરંગા ભેગા ન બેહીએ. આ ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં તો વેરાગી બની જાય. આપણે ક્યારે આલવી પડે? આપણા દીકરા કે આપણી પોતાના પાપાએ જયારે ભૂલ કરી હોય તો ભૂલ પછીની વાત છે એ ભાઈ, એ ભૂલ પછીની વાત છે, પણ એની ફી થાય છે. તમે ખાલી પૂછવા જાવ એની ફી થાય. તમે ભૂલ ન કરી હાઈકોર્ટ સુધી જવું પડે. આપણે હાઈકોર્ટ સુધી જવું પડે તો આપણા દીકરાએ કોઈ ભૂલ કરી હોય આખી વાત સમજતા નથી ભાઈ. એટલે ભૂલ કરી નથી, લોકશાહી છે. સાચું ખોટું આક્ષેપ થયો હોય, તમે અટણ આક્ષેપ ન કર્યો કે અમારી જાતિને કેમ ટાર્ગેટ કર્યા, તો આમાં હાઈકોર્ટમાં જવું પડે આપણે. લ્યો અમે કેમ તમારી પર કેસ કરી દીધો? અમે કેસ કર્યો તમે કરી, તમે એમાં કેસ થતો નથી ને. કોઈની જાતિ પ્રત્યેની મેટર જ નથી. એ તમે પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ કરે તમે નથી. ડાયરેક્ટ રૂબરૂ પબ્લિક ને ડાયરેક્ટ સેન્ટર એટલે ડાયરેક્ટ રૂબરૂ મળી ગયા એટલે એની અંદર કોઈ આગળ વિખવા વધે નહીં. એ ખોટી વાત છે. એ બધું થઈ જાય કે માણસ તમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરો, કોઈ જાતિને ટાર્ગેટ કરવામાં આવે. કાયદાનું ઉલ્લંઘન હું નથી કરતો. તમે જે ભાષામાં તમારું આવે એ તમે મારી વાત સાંભળો. મારી ભાષામાં આવતું હોય તો પોલીસ સ્ટેશનમાં સાંભળો. મારી ભાષામાં તમે સાંભળો 3 લાખ રૂપિયા લે, 4 લાખ રૂપિયા લે. હાઈકોર્ટની અંદર આપણો કોઈ પણ પ્રશ્ન બને તો હાઈકોર્ટમાં જવું પડે. ના રહીએ આપણે. અરે યાર તમે વાત જ સમજ્યા નથી. જેનું મૂળ એટલી કિંમત છે એમ તમે સમજો છો. તમે જાવ ન જાવ એ પછીની વાત છે. એની કિંમત એટલી છે જેની વાત કરવાના, જેની પાસે તમે જેટલું બોલ્યા ને. દીકરો કદાચ હાઈકોર્ટ વકીલનું એપ્લિકેશન લીધેલું છે તો એની અંદર કદાચ હીરોએ ફાઇનલ વકીલમાં આવી ગયો છે તો બીજાની સેવા તો એમને કરવાનો જ નથી ને આપણો. તો સેવા કરવાનો છે નથી, પણ એનું રૂપિયા 50 રૂપિયા કે 10 રૂપિયા જે એનું કાગળ ખર્ચો તમને હજી જ્ઞાન નથી ને તમે વાતો કર્યા કરો છો. એનું એને મૂલ કર્યું એટલે એનું મૂલ થાય સાહેબ. એમ વાત છે કે જેને જે શબ્દનું પાલન કર્યું છે એની કિંમત આટલી હોય છે. આપણે કાંઈ કર્યું નથી નટાણ વાતો કરી છે યાર. એ બે બહુ ઊંધી વાતો છે ભાઈ. પણ હવે જે હોય છે તમારી અત્યારે ડિબેટ પૂરી થઈ ગઈ છે ને એટલે આપણે હવે અમે ખાઈ લઈએ ભાઈ. હવે તમારી ડિબેટ પૂરી થઈ ગઈ હોય તો હું જમી લેવો, એટલે હું હવે ખોટો ટાઈમ ન બગડે. ના જમી લો તમે. મારા પરથી કમ્પ્લેટ જમવા બદલે ને હજમ થાય પ્રમાણે મારા આભાર. ના આ તો તમે વાત કરી ઉપાડ્યો ને. ફોન તો ઉપાડી લીધો તમારો. તમારી યારે વાત કરી મેં. ના રિસીવ કરી દીધો ને. રિસીવ ને વાત તમે કરી પણ વાતમાં અમુક તમારું રિજેક્શન છે જે શક્ય નથી. એ શક્ય જ છે. એ તો તમે કહો કે આને પગે લાગવું જ જોઈએ. એ મારે ન લાગવું હોય તો તમે પરિણામ લગાડો. તમે કહો કે આને માતાજી કયો જ તમે, તો મારે કહેવાનું
તમારે પોતાને પહેલી તો તમારી માને પજે પડવું પડે. તો બસ મારી માએ જ મને જન્મ દીધો. ઈ હા, કઈ દાદાને રીતના આપણા પોતાના જે દાદા છે એમને પજે પડવું મારા પડે. દાદાને પહેલા પૈકી નથી લાગવું. મારે દાદાની જરૂર નથી, મારે મારી માની જરૂર છે. કેમ કે ઈ માએ હા. જેનો ટાંકણે ઘાટ એમ કરાય નહીં, મારું જેનો તો ત્રાજવે તોલ તોડાય નહીં. આ ગમે દુનિયાના પળમાં દર્શન કરવા તો માવિતર તો પેલા દર્શન કરી બસ બસ એટલે ઉમરા વાળી રાજી હોય ને તો ડુંગરા વાળી મારે રાજી જ છે. હા બસ હાલો ભાઈ, જય ભીમ.